જો આપણે વ મૂળાક્ષર દેખાય છે ને, તો એમાં વ પરથી 3 ચિત્રો ગોઠવેલા છે. કેટલા? હવે વ ની નીચે આપણે કયો અક્ષર લખ્યો? તો ર પરથી 3 ચિત્રો છે. શેનું શેનું છે? રમકડાનો ર, પછી રકાબીનો ર, પછી રથનો ર. સરસ. પછી એની નીચે કયો અક્ષર છે? કયો અક્ષર લખ્યો? સ. હવે શેનો શેનો સ? સસલાનું ચિત્ર છે. પછી સરગવો અને સગડીનો સ. પછી શું લખ્યું છે? શેનો દ? દ. પછી બીજા શેનો દ? દરવાજાનો દ. અને પછી દવાનો દ. જોયું ને તમે બધા ચિત્રો ગોઠવી દીધા? સરસ. હવે તમારે છે ને આ ચોંટાડી દેવાના છે.